તાપી જિલ્લા ઉકાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફોલો સ્ક્વોડ તાપી એલસીબી પેરોલ ફોલો સ્ક્વોડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સાથેના એએસઆઈ આનંદજીભાઈ, ચેમાભાઈ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે સોનગઢ નવા આરટીઓ પાસેથી ઉકાઈ પોલીસ સ્ટેશન પોલીસ એક્ટ કલમ 65 મુજબ ગુનાના કામે સંડોવાયેલ નાસ્તો કરતો વોન્ટેડ આરોપી વસીમ મોહમ્મદ રશીદ શેખ મૂળ રહે નવાપુર, જિલ્લા નંદુરબાર, મહારાષ્ટ્ર પકડી પાડીને જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારું સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પાંચાણી, એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએસ વસાવા, પેરોલ ફોલો સ્ક્વોડ તાપી તથા એએસઆઈ જગદીશભાઈ ઝુરારામ, એએસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ તથા અનિરુદ્ધસિંહ, દેવસિંહ, રવિન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ નોકરી એલસીબી તાપી તથા પેરોલ ફોલો સ્ક્વોડના આનંદજીભાઈ, ચેમાભાઈ, રાહુલભાઈ, દિગંબરભાઈ, દીપકભાઈ, શિવજીભાઈ નાઓએ કામગીરી કરેલ છે.